હાલ ભૂકંપને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મ્યાનમારમાં 28 માર્ચે 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટર શોક આવી રહ્યા છે। આ 24 જ કલાકમાં મ્યાનમારમાં 15 વખત ધરાધ્રુજી। જો કે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે। આજે આવેલા તીવ્રતા 5.1 નોંધાય છે। લોકો જીવ બચાવવા માટે ફરી ઘર છોડીને બહાર આવી ગયા હતા અને ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી છે। આ સત્તાવાર આંકડા અનુસાર 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 2000થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે। અમેરિકાની જીઓલોજિકલ સર્વે એજન્સી USGSનો તો દાવો છે કે મ્યાનમારમાં જ ભૂકંપના કારણે 10,000થી વધુ લોકોના મૃત્યુની આશંકા છે। જો કે હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। થાઈલેન્ડના પાટનગર બેંકોકમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ભૂકંપ બાદથી જ મ્યાનમારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને જેના કારણે જાનમાલના નુકસાનની જાણકારી દુનિયા સામે નથી આવી અને મ્યાનમારના સેનાએ ઇમરજન્સીની જાહેરાત કરી છે। ત્યાં દુનિયાના દેશોને મદદ કરવા માટે અપીલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મ્યાનમારની સેનાના જે જનરલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તથા સંભવ તમામ મદદ માટે આશ્વાસન આપ્યું છે અને ભારતીય વાયુસેના ગઈકાલ રાત્રિથી જ મ્યાનમારમાં રાહત સામગ્રી જે પહોંચાડી રહ્યું છે અને ભારતે મ્યાનમારની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે કે હેઠળ અવશ્ય દવાઓ, સોલર કેમ્પ, જનરેટર, સ્લીપિંગ બેગ અને સ્ટેન્ટ જેવા સામાન મોકલવામાં આવી રહ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।